ભજન છે ને, ભજન બાપુ સમજાય ને તો જ કામની વાત છે. કારણ કે આ જે મહાપુરુષો થઈ ગયા આપણા કોઈ હગા નથી, પણ યાદ કરવા પડે છે એને ફૂલની પાંખડી જેવો સમય જેને ગાળ્યો હોય. કારણ કે ભજન કરવું, ગાવા કરતાં ભજન કરવું અઘરું છે, ભજન કરવા કરતાં સમજવું અઘરું છે, સમજવા કરતાં જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ગુરુ મહારાજની કૃપા હોય તો જીરવવું એ બધાય કરતાં અઘરું છે. જીરવવું વહમું છે. રામ હારા બે ભજન ગાતો હોય ને બાપુ, એના આપણે કયો ને સીતારામ, તો એ આમ માથું કરે, સીતારામ ન કરે. મરી તો તું જવાનો છો, સીતારામ તો બોલ મોટામાંથી, પણ અઘરું છે ભજન. ભજન બાપુ જીવનમાં ઉતરી જાય ને પછી એને જીરવી હકવું એ બહુ મોટી વાત છે. એટલા માટે તમારો ને મારો એક કોઈ પણ સંત હોય, કોઈ પણ ભગત હોય, કોઈ પણ કલાકાર હોય, દાતાર હોય, સુરવીર હોય, જતી હોય, સતી હોય, બાપુ જન્મે બને નહીં, બની ન હકે. ઘણાને એમ થતું હોય કે આપણે કલાકાર બનાવી દઈએ દીકરાને તો રોજ લાખ રૂપિયા લઈ આવે. ના, એવું નથી. આ જન્મથી જ હોય. જે મહાપુરુષો થઈ ગયા ને બાપુ જન્મથી જ મહાપુરુષો હતા, પણ આપણે ઓળખવા મોડું કર્યું હોય. જે ભજન, જે ભગત હોય, દાતાર હોય, સુરવીર હોય, બાપુ એ જન્મે બને નહીં. એક કપાતર હોય ને ગામમાં તો બાપુ એ જન્મો જ હોય, એ બન્યો ન હોય. ઘણા નથી કહેતા આ સારો હતો પણ બગડી ગયો, બગડેલો જ હતો, આ ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય, બગડેલા જ હોય રામ. કારણ કે એટલા માટે બધાને સારા સંતાન જોઈ, પણ બાપુ એને સારા સંતાન માટે સારી જનેતા જોઈ. ધરાવીને ધાન નીપજે, કડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. બાપુ હારી મા વગર હારા સંતાન કોઈ દી ન થઈ શકે. પહેલી વાત તો એ આપણા ગરડા પહેલા દીકરા દીકરીના સંબંધ જોવે ને તો દીકરીનું મોહાળ પૂછે ને દીકરીની માનું મોહાળ પૂછે. અત્યારે પૂછ્યા જેવું જ ન હોય, શું પૂછવું? અત્યારે દીકરાને દીકરીને જ મોકલવા પડે, આપણે જવાય જ નહીં. હમણાં બેને કીધું એમ આપણે જો જોવાઈ ગયા હોય, છોકરો આવ્યો ત્યાં ધૂપકો મારી ગયો હોય, શું કરવું? એટલે એમને જ મોકલવા પડે. એટલે એમાં જ આ ડખો થયો છે. અને ઓલા જોવા જાય તો ઓલા કોકના ટ્રેક્ટર ઢેડીએ મૂક્યા હોય, આ હમણાં લઈ આવ્યા, હમણાં આના બેના હપ્તા ભર્યા ને એક ભરવાના બાકી છે, કોકના હોય રામ. એટલા માટે સારી જનેતા સિવાય બાપુ સારા સંતાન ન થઈ શકે. સારી માં, મારો કહેવાનો અર્થ એ છે કે એક જનેતા હોય. તમે વિશ્વમાં નજર કરો ને, સમર્પણ બાપુ સંતોએ કર્યું છે ને દીકરીઓએ કર્યું છે, બાકી કોઈ સમર્પણ કરી જ નથી શક્યું રામ. દીકરીઓને મારે હું એટલા માટે ભાર દઈને કહું છું કે આ દુનિયામાં બાપુ આ દીકરી જો એની મર્યાદા મૂકી દે તો હવે દુનિયામાં કાંઈ રહે નહીં, ખોટી વાત છે. એટલા માટે સંતોએ કહે છે કે ભાઈ બધાને બાપુ બંગલા ને ગાડીઓ ન મળે, એ તો પછી સુખ દુઃખ તો એ ભાગ્ય ઉપરની વાત છે. કારણ કે કર્મની ગતિ છે, કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના સુકે નહીં. પછી હુનર કરો હજાર એ આખરે આડા ફરે. તમારા ને મારા જે કર્મ છે એ કર્મ બાપુ કોઈ સમજી જ નથી શક્યું. બધા વાતું ભલે ગમે એ કરતા હોય. કારણ કે તમે વિચાર કરો, રામ જેવા રામને જો વનમાં જવું પડતું હોય, કૃષ્ણ જેવાને જો અખિલ બ્રહ્માંડના માલિકને ભીલના બાણથી વિંધાવવું પડતું હોય, સતી સીતાને બાપુ જો એક વનમાં મોકલી અને ત્યાગ ભોગવવો પડતો હોય તો બાપુ આ કર્મ કેવું હશે? આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ એ કઈ અધર મોઢું ન કરી શક્યા તો બાપુ એનું કર્મ શું? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હૂતો તો એનું કર્મ ક્યું રામ? તમે વિચાર તો કરો. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ તમને અને મને એક રાહ બતાવવા માટેના ગ્રંથો છે. રામાયણમાં તમે જો દીકરા કેવા હોય, બાપ કેવો હોય, મા કેવી હોય, ભાઈ કેવા હોય. અને મહાભારતમાં જો રડેલું ન ખાવું હોય મહાભારતમાં ઉતરો, બધા ઠેકી ઠેકી નિમાજ પડે, નથી દેવું નથી દેવું જ કરે છે. એટલે એમ ન હાલે, નથી દેવું એમ હાલે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે જઈને બાપુ આટલી જ વાત કરી હતી કે આ હસ્તિનાપુરની ગાદીના ગામ જેટલા છે એટલા તમારા બાપના પણ આ 5 ભાઈ છે, 5 ગામ દ્યો, આમને ખાવું શું? તેથી દુર્યોધને કીધું હોના નાકાની અણી જેટલું દેવું નથી, કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અને એ બાજ્યા અને બધા ધંધે લાગ્યા. અને કૃષ્ણ જેના ભગો હતો એ જીત્યા, અને જે હતું એમને ગાદી મેળવી લીધી, પણ ગાદીનો અવાજ કેવો લાગ્યો? એ કે અરે આ કાકા ને બાપા ને ભાઈઓને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની, કે હાલો હવે આપણે હેમાળે હાડ ગાળવા વ્યા જાય. ઝઘડામાં બાપુ હાથ થાય. તમે કોઈને મારો તોય ફાયદો નથી ને માર ખાવ તોય ફાયદો નથી. અને રામાયણ જો તમને મને શું કહે છે? રામ જેથી બાપુ અયોધ્યામાંથી ગયો ને તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો તમે. નોખી નોખી માયુના છોકરા બાપુ. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લખાન તું બાપનું ધ્યાન રાખજે, રાજનો વહીવટ કરજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને બધી ભલામણ કર્યા પછી
રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ તમે બોલી રહ્યા? તો કે હા. એ કે હવે હું બોલું ને તમે સાંભળો. એ કે તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ જો વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈએ એને મુબારક, મારે નથી જોતું રામ. વિચાર કરજો, અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. એ ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. જીવનમાં બાપુ નામ જોતું હોય ને તો મહેનત કરવી પડે, મહેનત વગર કાંઈ મળે નહીં. આ એક બુસટ હોય ને, બુસટ બાપુ એને ધોવો ને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મોહળવો જોવે ને મેલો એની હાથે થાય, ખરાબ તો એની હાથે થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ દી કચરો નાખતા જોઈ? ક્યાંથી આવે? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને તો બાપુ કચરો તો ગરવાનો ગરવાનો ને ગરવાનો. એટલા માટે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે, નગર બેટા મારા કચરો ગરી જાય કોઈ ધણી નહીં થાય. મરી જવાનું છે વાત પાકી છે તમારે ને મારે. આ એક દુનિયા છોડવાની છે વાત પાકી. એક લખી લેજો, એક ગામ હતું ને એમાં એક મૂર્તિકાર હતો, મૂર્તિઓ બનાવતો હતો. એટલે કોકે કીધું એ કે તારા જેવી જ બનાય ને. એટલે એના જેવી બાપુ મૂર્તિ બનાવી હો, એના જેવડી જ તે. એ વજન ને ડિઝાઇન ને લંબાઈ ને 1 2 3 5 7 10 12 ને 15 મૂર્તિ બનાવી. એક હરખી બાપુ 15 મૂર્તિ. તમે એક મૂર્તિમાં ફેર ન જોવો તલ જેટલો. પણ એને જેથી જમના દૂતને મોકલ્યા ભગવાને કે ઓલો ગામમાં મૂર્તિકાર છે ને લિયા, એનો સમય પૂરો થઈ ગયો, એને હવે લિયા. જમના દૂત આવ્યા ને એ આને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે. એ 15 મૂર્તિ હતી ને એના ભેગો હોઈ ગયો. જમના દૂત આવ્યા ને બાપુ આંટા મારવા માંડ્યા. એને નક્કી ન થયું કે આમાં માણા કયો છે ને મૂર્તિ કઈ છે, કેવી બનાવી છે. વિચાર કરો તમે, કારણ કે મોત આવે એટલે બાપુ હારા હારા ને પરસેવો વળી જાય ને. આ તમે આ બધા આમ થીર થઈને બેઠા છો, હમણાં કાળો નાગ નીકળે, વાસુકી દાદો અહીં આવે છે, ઉભા રહ્યો તમે સાંભળવા. મોત તો બાપુ વામું છે. શું કે આ જાડે જો બાપુ આ દરિયામાં આમાં ઘોડું મીંડું થવા તો મીંડો રોવા. હા, મોત ઊભું હતું સામે. એક ગાન 2 કટકા એના બીજો ધતો જ નતો બાપુ. આ તમારું મારું છે ને, આ બધી સંતોએ તમને મને જ કીધું છે કે આ સંસારનો સાગર છે ને એમાં બધાના નાવડા હાલ્યા જાય છે. ચારે વંટોળીઓ ચડે ને ચારે ડોલવા મળે ને એનો કોઈ ભરોસો નથી રહ્યા. એ જમના દૂત વિચાર કરે કે આમાં માણા કયો મૂર્તિ કઈ નક્કી નથી થતું. એ તો કે આપણે લઈ જવાનો રહી જાય ને બીજો હવે ડખો થાય, આપણે નથી લઈ જવો. જમના દૂત પાછા ગયા અને ભગવાનને કીધું એ કે મને એમાંનો પણ કે તને લેવા મોકલ્યો તો નહીં કે પણ હોળ હુતા છે, કોને લાવું? એ કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ. ભગવાન આવ્યા હો. ભગવાન બાપુ સક્રિય ખાઈ ગયો, ઘરે તારી કારીગરી વાહ વાહ. એ કે મને નક્કી નથી થતું કે આમાં કઈ મૂર્તિ છે ને કયો માણા છે. પણ ભગવાન તો ભગવાન બાપુ, તમારું મારું જેને સર્જન કર્યું હોય. પણ એને નક્કી થયું કે હવે આ કપાતરને હું ન લઈ જઉં તો બીજો લેવા કોણ આવે? લઈ તો જવો જ પડશે ગમે એમ કરી. પછી આમ નક્કી ન થયું ને એટલે પછી આમ એક બાજુ ઊભો વખાણ મીડ્યો કરવા કે આની કારીગરી કેવી ને આની હથોડી કેવી છે ને આની સીણી કેવી છે ને તરત જ હેલ્યો એ કે મેં બનાવી કે તને જ લેવા આવ્યો, ખોટી ના હાલ. એમ બાપુ તમારી બુદ્ધિ ગમે એવી હોય, ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, બાપુ લઈ જવાનો લઈ જવાનો લઈ જવાનો એ તમારે 100% લખી રાખવાનો. આ બાપુ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. ગંગા સતીની વાણી કહે છે પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. બાપુ ભજનમાં ઉતરો તો ભાન થાય. તમારે મંગાવવું ન આવે બાપુ. ભજનમાં બેઠા હોય ને ચા કોઈ નજર ન જાય તમારી, ભજનમાં બેઠા જ નથી. મારા જેવું તમને કહું સાચું સાચું કોઈ સાચું સ્વીકારવા વાળા છે પણ કોઈ કહેવા વાળા નથી. હું તો જ્યાં જાઉં અહીંયા કહું આપણને હામાં મળે ને સીતારામ ન કરે તો આપણને શું ફેર પડવાનો? બાકી ભજનમાં આપણે બેઠા જ નથી. 100%ની વાત. સંતો હજી અમે આટલું આ મથી છે ને તો અમુક સંતો શું કે ખબર દરબાર કે તમે બોલો છો સારું ને ગાવ છો સારું ને વાત બધી હાજી, પણ જન્મ તમારો થયો નથી હો. શું સંતોની ભાષા? હજી આ દુનિયામાં તમારો જન્મ નથી થયો, સમજી લ્યો. હવે આ એવું નથી લાગતું નકર અત્યારે આ સતયુગ ને દ્વાપર ને ત્રેતા ને બધું જવા દો તો ત્યારે બધા કે કળિયુગ છે તો ત્યારે ઘટે છે શું? એ તો મને કહો. શાનો તૂટો? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે ને વગર દોડે વાતું થાય. ભલામણ મજા કરે એવું નથી. આવું ટાણું તો આપણા ગઢાઈ કોઈ ભાડ્યું જ નહોતું. જીવવા જેવું હવે આવ્યું. અરે આપણા આવડા છોકરા કાજુ બદામ લાવી ને તો એની વાગટ કરો નથી ખાવું. હવે ખાઈ લે ને પાર લે નથી ચડ્યું અમને. કાજુ બદામનો બાપુ સમય છે. હવે ઈ છોકરા નથી ખાતા. આ 3 મેળામાં મેં આવતા હતા 2 રૂપિયા આપતા હતા, એમાંથી વધારીને લઈ જતા હતા. તે એ 8 દીની વાર હોય ને મેળાના તારા ધૂળમાં લુગડા બગાડવીને આળોટવીને બેકારો કરી ત્યાં 2 રૂપિયા મળતા હતા.
આ માથે વરસાદ થાય. બાપુ આવો સમય મળ્યો છે ને હવે જો આમાં આપણે ન કંઈ કરી શકવી તો ફેરો ફોગટ ગયો એવું નથી લાગતું. સમય મળ્યો છે બસ. મને તો એમ થાય કે ભગવાન આ જેથી ભેગો થાય ને દીદી હું તો એને એક જ વાત કરવી છે આપણે કે જેથી મારવા તેથી મારજે પણ મોકલજે. આ ના આવી દુનિયા ક્યાંય હોય નહીં. આ બાપુ આ જ સ્વર્ગ, બાકી સ્વર્ગ બર બધા વાતો કરે ઓલા ભવની નામ ને તેમ ને. મને એ ભવમાં કંઈ ટપા નથી પડતા. આ મળ્યો એ ભવ સુધારી લેવાય બસ. ઓલો જે હોય ને આ જીવો હોય એ જે હોય કોઈને ખબર નથી બાપુ. આ બધું એમના વાયા વાયા હાલ્યું આવે છે. તમને આ જ સમય જે મળ્યો છે એ હાવ સાચો સમય છે. કાલની એ ખબર નથી ને ગઈકાલની એ ખબર નથી. આ મળ્યો છે ને એની મોજ કરી લ્યો બસ. વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. બસ જે તમારા ભાગમાં હોય ને એ મળી ગયું બસ એટલું સમજી લેવાનું. હું તો એક તમારા ગામનાને વંદન કરું. ખરેખર આવા તમે દર વર્ષે જે આવા આયોજન કરો ને ખરેખર ધન્યવાદને પાત્ર સોરા. બાકી અમારે અહીંયા આગળ બધા પાકી કોળી છે પણ બાપુ નકરા હાથ પડે ને તો બધા આપણને બાયું ચડાવીને કે મોદી સાહેબનું કામ હોય કહે છે ફોન કરી દઈશ ઘરે વ્યો જા. નકરી કોથળીઓ તોડે બાપુ. હો વીઘા ખૂટાડી દીધી હો. તમને ન ખબર આવો મારી હારે. અધૂરા ફેરે લુગડા વાતું કરે અજબ. રાજા નામન રીઝવે ગોલા કરે ગજબ. પછી છોડીને આવડે ની સાનકી છોકરા રે ની સાના હતું છે ઘર ભાંગે. પછી ખપ પડે ગઢી માના. પછી માયુન રોટલા દે. નકર મારો કહેવાનો હું તો ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણી એક જ હોય કે બાપુ માન બાપને બે ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં જો મોળો દી ઉગે તમારો ગુલામ થઈ જુરા. માન બાપ જેવો બાપુ પાત્ર દુનિયામાં ક્યાંય નહીં મળે. એક લખી લેજો. પછી બાપુ ગુરુ પછી ને ભગવાને પછી ને બધું તમને. અને મા બાપની સેવા કરીએ છીએ ને પછી બૈરું સારું મળી જાય. છોકરાએ ભગવાન હારા દેહે. તમારો વ્યવહાર ને હગા ને વાલા ને બધું સારું મળી જાય. પણ માના ને બાપના જો કાળજા ઠાર્યા હોય તો બાકી બાજુ જે ભગવાન કાંઈ મળે નહીં. તમારી ગાડી જો પાટે હાલત મને કહેજો જો મા બાપને દુભ્યું હતું. 40 લાખની ગાડીઓ લઈને નીકળે વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય લબરક કરું. હવે આમાં માને બાપાને બેહાર્યા હોય બાપુ કાળજા ઠરીને હિમ ન થઈ જાય. અરે અમને પગમાં જોડું નથી જડ્યું. અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો રામ કરવાની જરૂર તો એ છે. તમે આ ઝૂંપડામાં રહેતા હોય જે ભીખ માગીને ખાય છે બાપુ તમે જુઓ ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે. હાવ ભીખ માગીને ખાય છે. ધરતીને પાથરે આકાશને ઓઢે. આખા મલકના બાપુ રોટલા માગીને ખાય ને ગટરોમાંથી પાણી પીવે. બાપુ કોઈ દી ડાયાબિટીસ કે હાર્ટ એટેક કે હુમલો આવ્યો કોઈ દી આવે જ નહીં. ઈશ્વરને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોવે ને કોઈ દી ન થાય. ઓલું ડેન્ગ્યુનું હમણાં આવેલું હતું. હારા મારો મકાન હોય બારી બારણા પેક હોય એસી હાલતું હોય અંદર મચ્છરદાની બાંધી હોય તો અહીંયા ડેન્ગ્યુ છે ને કરડે. આ ઝૂંપડામાં રહેતા છે એમને અહીંયા નહીં ડેન્ગ્યુ ફાળતું હોય. હાવ બારી બારણા વગેરેના હુતા છે. એ ડેન્ગ્યુ ન ખબર હોય. એને બધી ખબર છે કે આવડા કાળે મજૂરી કરીને હુતા છે. ઓલો ચેટલાના ખિસ્સા કાતરીને હુતો અહીંયા જ જવાય. ઈશ્વર દયાળુ છે ને ત્રાજવું લઈને બેઠો. એક ઝૂંપડામાં રહેતા હોય હાથા માટેનો તહેવાર હોય ને તમે કોક દીક જઈને પૂછજો કે તમે આ ઢેબરા કેમ નથી બનાવ્યા. લુગડા વગેરેના છોકરા આમ ધૂળમાં રમતા હોય અને એની મા માલિકો હોય ને એ પછી એમ કે અમારા ઘરમાં થોડાક પૈસા હતા ને ગોળ ને લોટ લઈ આવ્યા. તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ કદાચ પાવે ને 500 કિલો તેલ એમાં આપી આવો ને ઝૂંપડામાં અને એમાંથી જે ઢેબરા બને ને એ લુગડા વગેરેના છોકરા ખાય ને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને રામ એ ડોક્ટરે બાપુ રજા આપી હોય ને તો આ મારા નાથને બાપુ એમાં લીટી નો ઘાલે એની નો હાલે. કરવાની જરૂર તો એ છે રામ. રૂપિયાવાળા હોય એને તો સલામું મારવી પડે નડે ન હોય ને મારવી પડે. અને આપણા ગામનો એને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે પણ ન હોય ને મારવી પડે. બાકી આવી બાપુ જે ગરીબ ઝૂંપડીઓમાં રહે છે ને બાકી એ તો ઈશ્વરને બધી ખબર છે. આ તમે જે આયોજન કર્યું છે ને એ ખબર છે. આ અમે જે કંઈ કાલાવાલા કરી છે એ ખબર છે. આ સાજિંદાઓ એની મોજ કરે છે એ એને ખબર છે. બધાની ડાયરી અહીંયા બેઠો જ છે. કોઈ એમ કહેતું હોય કે ના હું આ ખિસ્સા કાતરું છે કોઈને ખબર નથી. ના બેટા મારા હિસાબ તો થાય મજા કરી દઉં. આ ટાણું છે. આ એ સમય આવે ને સમય બાપુ સમયનું કામ કરે. અત્યારે આ ડુંગળી જોવો ને સફરજનની સાઈડ કાપી દે લો એનો સમય ન કહેવાય. હવે અત્યારે આપણને એમ થાય સફરજનનું શાક કરવી ડુંગળીનું નથી કરવું. હવે અહીંયા ડુંગળી ઘરે થતી હતી એ સાઈડ કાપી છે. હવે ઓલા ઠેઠ કાશ્મીરમાં થાય છે. હવે આપણને એમ થાય મજા આ સસ્તા. એટલે સમય તો બાપુ બધાયનો આવે પણ એ સમયને જો ઓળખી શકો ને તો જીવવાની મજા આવે. બસ વાત આટલી છે. હું મારી પોતાની વાત કરું. મેં હમણાં વાત કરી એમ ખટારો મેં હાંક્યો ને ત્યાં સુધી માર કૂટને મસાલા જ કર્યા બાપુ. મેં અમુકને નિર્દોષ નહીં માર્યા છે અને નકરા માર્યા જેવું નહીં આપણે ધરીને માર ખાતો છે. હા પછી એવું ન એ ચોખીને ચડ વાત કહી દઉં કારણ કે આ તમારા ગામમાં કોઈકને માર્યો હોય તો આ મને કોઈ મૂકે
પણ પેલો ઘા ન કરવા દઉં, પછી ભલે ઈવડે એ ઢીબે, આપણે ગાંઠ ઓળીને હુઈ જાય. બાકી મેં મારે એટલો ખાધો છે અને માર્યા છે એટલા, બાકી પગે લાગ્યો જ નથી. મોટો સાહેબ હોય તોય નથી લાગ્યો. પણ એવા સંતોની જ્યારે કૃપા થઈને, સંતની કંઈક મારી કંઈક કમાણી હશે, મારા મા બાપની કંઈક કૃપા હશે, ગુરુ મહારાજની કંઈક કૃપા હશે કે પાછો વાળી અને આજ આ માર્ગે, નકર હું કાં ઉપર હોત ને કાં માલપા હરિયામાં હોત. હવે તમે વિચાર કરો કે જો આવો માણા હોય અને એ જો કંઈક માર્ગે ચડે, જેસલ થયો તેથી તો બાપુ સમય કંઈક જુદો હોય છે. અત્યારે બાપુ હું કારણ કે એ મારો અત્યારે સમય નથી આખી ડાયરી કહેવાનો, નકર કહું ને તો તમને એમ થાય કે હારું આ ભજન તને આવડે જ નહીં. ઇનપા તો જે અમારે ગામ કરી દો એમ જ કે આ ભજનમાં મને જે ભાડે તો એમ કે આ તો હવે હો ઉંદરડા મારીને મીની બેઠી પાટી, આના ભજન શું સાંભળવા હોય. પણ મારો કહેવાનો અર્થ ભજનની વાત છે, મારી વાત નથી. આબિદાબેન ગાતા હોય તો એ એના વખાણ કરવાની વાત નથી બાપુ, એની પાસે વાણી શું કહેવા માંગે છે એની વાત છે. સંતો એટલા માટે કહે છે કે કંઈક આ શબ્દની મારામારી છે. રામ જેસલ ને તોરલ બાપુ જેથી વાયકે ગયા ને, રસ્તામાં એક પ્રસંગ બન્યો, એક વાત કહી દઉં ભજનની. કારણ કે રસ્તામાં એક પ્રસંગ બન્યો ને તોરલ મુર્શિદ થઈ ગયા. ભજન બાપુ બન્યા ને અહીંયા વાતું પડી છે. ભજન બન્યા અહીંયા કોઈ ભજન લઈ લ્યો, સાખી લઈ લ્યો, દુઓ લઈ લ્યો, સત્સંગ લઈ લ્યો, ગમે એ લઈ લ્યો, એમાં બાપુ પ્રાણ પીડ્યા હોય. ભજન એમનામ બને જ નહીં. અને આ એમનામ બન્યા નથી ને એટલે ટેક્યા છે. ઓલું નહોતું જાગ રે માલણ જાગ, જીનપા કાન કરો એને સાંભળાતું દેખાય હતા રે, ખોટું આપણું બનાવેલું હતું રે. ઈ બાપુ જેસલ ને તોરલ બે જેથી વાયકે જતા હતા, રસ્તામાં પ્રસંગ બન્યો અને સતી તોરલ મુર્શિદ થઈ ગયા. ઈ ગાડી બાંધી અને જેસલ ગતમાં આવ્યા. એ ગતગંગામાં બીજ બારના ધણીના પાઠની જોત ચાલુ છે, આખી ગતગંગા બેઠી છે અને બધા પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાહડીમાં છે બધું. એ ગાહડી ખોલે ને ગત આખી આરાધ કરે, સતી તોરલ જાગતા નથી. અને પછી જેસલ કહે છે કે એક તારો લાવો મારી પાસે. એક તારો લઈને બાપુ અહીંયા જેસલ વાણી કરે, કઈ પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પુણ્ય સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. ધ્યાન આપજો, સતી તમારા ધર્મને સંભાળો. આપણો ધર્મ નો કીધો, બે ભેળા હતા. સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પુણ્ય સિવાય પાર નહીં, ગુરુ સિવાય મુક્તિ નહીં. અને છેલ્લે જાડેજો કીધું સધીરના અહીંયા મૂકવા આવ્યો, તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય ન બેઠા થશો બાપુ, ફડાક લઈને બેઠા ત્યાં આને પ્રમાણ કહેવાય. એમ નામ બાપુ ભજન ન થાય. જેસલ જેથી સમાધિ લઈ લે, સતી તોરલ જેથી વાય કે હોય, રાતના 2 વાગ્યાનો સમય હોય, સંતવાણી હાલતી હોય અને આમ બાપુ જોતે ઝટકો માર્યો ને, તોરલ ઊભા થઈ ગયા. ગત પૂછે છે કેમ? એ કે જેસલ ગામતરું કરી ગયા. ગત આખી પૂછે છે કે જેસલ વીએ ગયા હોય તો અમારે ધૂપે આવવું પડે. અને આખી ગત ગંગા રાતના સમયે નીકળે બાપુ, રસ્તો હુજતો નથી, અહીંયા વાણી બને, કઈ પાદરની પનિહારી પૂછું મારી બેન, માર્ગ બતાવો અંજાર શહેરના. આય આવે અને આય આવ્યા પછી ખબર પડે કે જેસલે સમાધિ લીધી. અને તેથી બાપુ આખી ગતિ ન્યા જાય અને સતી તોરલ એમ કહે છે કે લાવો એક તારો મારી પાસે. અને અહીંયા ભજન બને કયું? તાલને તંબુરો સતીના હાથમાં, સતી કરે અલખનો આરાધ. જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા હતા? વચન ચૂક્યા 84માં જાશું ના જગત મને કાળી કહેશે. બાપુ ઈ ધરતી ફાડીને બહાર હાથ કાઢીને તમને મને પ્રમાણ આપે કે હું તમારી ભેળો છું. બાપુ જાડેજો એમ કહેતો હોય, એને ભજન કહેવાય. સતી તોરલ વાયકે ગયા ને તેથી જેસલ ને જવાનો સમય થયો ને, તેથી બાપુ કચ્છનો કાળો નાગ બારવટીયો રહ મીડ્યો રોવા કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે. સતી તોરલ મને મરવાની બીક નથી, પણ તમે અહીં આવો અને હું કદાચ જો મરી ગયો હોય તો મારી સમાધિ માથે 2 ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થઈ જાય. બાપુ ભજનની વાતો કોની પાસે જઈને કરવી રહ્યા? એટલા માટે મારે કહેવાનો અર્થ એ છે કે તમે મા બાપની સેવા કરશો ને બધું ભજને સમજાઈ જાય, બધું સમજાઈ જાય. એટલે એવી કંઈક સંતવાણી લઈ અને આબિદાબેનને વિનંતી કરું, સરસ મજાની સંતવાણી. કારણ કે હવે બેઠા છે ને એવડે સંતવાણી વાળા હશે એવું મને લાગે. પછી આમાં હોય કોઈક ન ખડકી ઉઘાડે એવું હોય, પણ ઝાઝા સંતવાણી વાળા હોય. એટલે આ થોડાક આમ આગા બેઠો નજીક વ્યાવો એટલે એક વાર આપણે બાબુ એક રાઉન્ડ મોજ કરી લઈ. આબિદાબેનને વિનંતી કરું, જોરદાર તાલીઓથી વધાવી લ્યો, તમારી મોજ જોવે. આવડા મોટા નામ આમના અને મને કહે છે અમારે તમને સાંભળવા. બાબુ જાડેજો તમે વિચાર કરજો,
આ કાંઠે બારવટીયો હોય ને હામા કાંઠે જાય ને આ દુનિયામાં પૂજાઈ જતો હોય, એની શું આપણે વાત કરી રામ? એક ભાઈ મને કહેતા હતા, મને કે આ જેસલનો આવો પાપી ઇતિહાસ છે ને એની સમાધિએ હું દર્શન કરવા જવું હોય કે આવો પાપી નહીં? એટલે આવા તો પાછા બહુ મળે હો અમને. મેં કીધું એવું ન હોય, પણ મેં કીધું કંઈક તો હશે. પણ મને કે આ ગાયું મારીને મોરલા માર્યા ના તમે જોવો ઇતિહાસ તો જોવો. મેં વાત બધી હાજી, પણ 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈએ. 100 મણ દેતવા ન જોઈએ. એને જિંદગીમાં કંઈક એવું કામ કર્યું છે તો જ આ દુનિયામાં બાપુ એનું નામ થાય. બાકી આ તો હું કીધું આપણે ન જઈએ ને તો કંઈ સમાધિએ ફેર ન પડે. એટલે આવા નવા સંશોધન, કારણ કે અમે આખી રાત બોલતા હોય ને બાપુ, અમે શું બોલ્યા એનું ધ્યાન ન રાખે, પણ આ દરબારની ભૂલ ક્યાં આવે છે એની તરત માણસ ધ્યાન રાખે કે દરબાર આ ભૂલી ગયા. એટલે પણ આજ તને દેખાણું, આ આખી રાત બોલ્યા એમાં કંઈ દેખાણું જ નહીં. હા, એટલે ખોટું ચા બોલે છે એની પાસ સુરતા હોય. અમે શું બોલ્યા એ હવે ખબર, દરબાર બોલતા સારું પણ યાદ કઈ ન રહે. એની માટે પાત્રતા જોવે. લક્ષ્મણ કાચો પારો જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે સોટાન વસ્તુ છે મોટી, આ ઠામ વિના ન ઠેરાય. એટલે આ બધું છે ને તમે વાહવાન મજા કરો, બાકી યાદ ન રહે. યાદ રહેતા તમે બીજી વખત કોઈ નહીં ને અમને, એટલે યાદ ન રહે. એટલા માટે એક જેસલની અને એક સવારામ સાહેબની બે વાણી કરી અને પછી બેનને આપણે સાંભળવા છે. સવારામ બાપા એક પ્રજાપતિનું સંતાન અને પીપળીમાં જેને ભજન કર્યું રામ, આજે તમે જુઓ તેનું ભજન ને ભોજન હાલે છે. એટલે તમે વિચાર કરો કે જતનું પીપળી કહેવાય, એના બદલે બાપુ સવા ભગતનું પીપળી નામ આખું ફેરવી નાખ્યું. વિચાર કરો, એ જતવાડ ધરબી દીધો બાપુ, ખીલો ધરબી દીધો. કેવું ભજન કર્યું છે એને. પણ સવારામ સાહેબ બાપુ એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. અને બાપુ ગુરુ સિવાય બાપુ કોઈની ઓળખાણ થઈ જ નથી. તમે બોલે ગમે એટલા હોશિયાર હોય ને બાપુ, કઈ ડાળીયા ન આવે આ દુનિયામાં. આ તો કોઈ ખોટું ન લાગે એટલે ન કે, બાકી બધા આંકડા તો કાઢી જ લે. એટલે આની માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ આ દેહની ઓળખાણ ન થઈ શકે. એક લખી લેજો, મા બાપ છે આપણા ગુરુ છે, પણ આપણી ઓળખાણ ન કરાવી શકે. એટલે સદગુરુની જરૂર પડે. એટલા માટે સંતો કહે છે, સવારામ સાહેબ કહે છે, મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. કારણ કે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, 3 અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધારને આકાર. વિચાર કરજો, એક લોઢાને પારસમાં એડાડો એટલે હોનું થઈ જાય એવું સંતો કહે છે. પણ માણાનો એને પારસમાં એડાડો તો હોનું થઈ જાય, માણા થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એટલે એક સંત એમ કહે છે કે જ્ઞાન હથોડી લે કોઈ હાથમાં ને જો સદગુરુ બને સોનાર, તો 3 અવગુણ એના મટી જાય માર ધારને આકાર. એવા સતી તોરલ જેવા બાપુ જો સદગુરુનો ભેટો થઈ જાય ને તો આ દુનિયામાં માણા થવાય. અત્યારે ચારે બાજુ તમે જોવો ને તો નકરા બાપુ જ બને બધા કે મારે ભેખ પહેરો, અમારે આપણે એમ જગાવડા ચીનપા જાય છે. ભેખ ને ભેખ આમ આખા કપાળ રીંગ્યા હોય ને ઢીસણ સુધી ડેરખા હોય ને આપણે હાલા જતા ને વાંય હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરો, તમે રોટલા હાટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો. આપણને એમ થાય કે આ બાપુનો કંઈક આમ પ્રકાશ લાગે ને આપણે એમ થાય કે આ બાપુ કંઈક આપણને મુક્તિ અપાવશે. 100 મહિના પછી ખબર પડે કે આ તો ખૂન કરીને આવ્યા, શું મુક્તિ અપાવે? ચા ગોતવા જવા. બાપુ તમારું બેલેન્સ હોય ને તો આંગળી પકડનારો તો ગમે ત્યાંથી મળી જાય. ભજન કરીને બાપુ માર્ગે સડી જાઓ. બાકી અત્યારે ગમે જાઓ ને, ગમે બાપુ પાસે જાઓ ને તો અહીંયા જાઓ ને તો એમ કે શું કે ખબર, इधर 2 पतरा डालने का है, थोड़ा आश्रम बढ़ाने का है. आ भड़का તમારા ઘરે છે, આ હાટું તમે અહીંયા આવ્યા છે, પતરા ડાલીને ચા જાવું, બે હારી વાતું કઈક કરો. પણ બાપુ એમને આપણા કરતા ઉઘડી ભૂખ હારા ભારી. એટલે મારે જે મેળ ન આવતો, હું જે જાઉં ને તો એમ કે ઉસકો સાલા કો ઇધર બિઠાઓ, ઇધર નહીં આને દેને કા, એમ જ કે મને તો અમુક જાણતા હોય ને. અને હું જો કે કઈ કહું નહીં, પણ એટલા માટે મારો કહેવાનો અર્થ એ છે બાપુ, સમય મળ્યો છે ને કંઈક કરી લેજો. સદગુરુ સિવાય બાપુ ઉદ્ધાર નથી, અને પોતાની મહેનત સિવાય બાપુ કાંઈ મળવાનું નથી. કોઈ તમારે કદાચ સદગુરુ મહારાજ હોય અને એની તમે સેવા કરો, આ કરો તે કરો, પણ એના ખેસામાં કંઈ મુક્તિની પોટલી નથી તમને આપી દે તમને મુક્તિ મળી જાય. એની માટે મહેનત તો આપણે જ કરવી પડે. એટલા માટે સવારામ એના ગુરુ મહારાજને કહે છે, શું કહે છે? જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુજે બતાવી મને શાન. અમરનગર માં યાતમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો આ
દેહની દશા મટે ને બાપુ, આમાં ઊંચ નીચ ન આવે, સ્ત્રી પુરુષ ન આવે, અમીર ગરીબ ન આવે, આ બધું મટી જાય પછી આની શરૂઆત થાય. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ રાસ રમતો હોય, નરસિંહ મહેતા મસાલ ઝાલીને ઊભો હોય અને મસાલ હળગ્યા પછી હાથ હળગે એ ખબર ન રહે ને આ દેહની દિશા મટાડવાની છે. એટલે કે છે અમર નગર માં આત્મ દેખા ને તેદી ભૂલી ગઈ તી દેહનો વાન. એ જીવો નિર્ભય ના તો બાંધ્યો રે એ મતમાં મારું 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 મનડું રે ઠરે. એ જીવું ગુરુ ગમું પ્યાલો પીજો પીજો. પછમ ગડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો. સંતોએ બાપુ દેહની વાત કરી, દેહની માલિકોની બહારની વાત જ નથી કરી. ગગન મંડળ માં ચડીને ગોત બાપુ આ સાંડલા શું કામ કરે, વાહ આમ કરત નો હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું છે તો કંઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે નો હાલે. બાપુ અહીંયા જ છે મહાપુરુષોનું આખા શરીરનું બાપુ વાયરિંગ અહીંયા ગોઠવ્યું છે. અહીંયા નક્કી થઈ જાય તો આખી દુનિયામાં બાપુ અંજવાળું જ છે. રામ આપણે કોઈને શિખામણ દેવાની જરૂર નથી. રામ સંતો એટલા માટે કહે છે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તારા દેહની માલિકો બાપુ ઈશ્વર તમે ને હું જ ઈશ્વર છીએ, ઈશ્વર બીજો કયો. તમારામાં ઈશ્વર છે ને મારામાં ઈશ્વર છે, પણ આપણને નક્કી થાય છે આપણે બહાર હરિદ્વાર જાઉં, દ્વારિકા જાઉં, મથુરા જાઉં, રખડો જો કઈ હાથમાં આવે કાંઈ ન આવે. અમે હરિદ્વારમાં ગયા હતા, અરે ગોકુળમાં ગયા હતા, પછી એક બાપુ બેઠા હતા ને એટલે અમને બધાને આમ રૂમમાં એક હિંડોળો નાનો એવો કૃષ્ણ ભગવાનની મૂર્તિને અમને ક્યાંય બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો છો. મેં કહું નાસ્તિક સહી ને તેમાં કાનુડો અહીંયા વ્યૂ આવ્યો છે, આ કાંઈ છે નહીં, દ્વારિકા છે, અમે તો અહીંયા આંટો મારવા આવ્યા છે. એ કોણ નાસ્તિક છે અમને ખબર, તમને કેવી, તમે આ અમારું હામું ન હાલવા દો, બાકી કાંઈ દેવું નથી. ખિસ્સા કાતરવાના બંધ કરો. રામાપીર બાપુ ક્યાં જન્મ્યા, ક્યાં વ્યા આવ્યા? કૃષ્ણ ક્યાં જન્મ્યો, ક્યાં આવ્યો? બાપુ આપણી ધરતી વિચાર તો કરો, ઋષિ મુનિઓનો દેશ છે. રામ અમે ઉજ્જૈનમાં ગયા હતા, બધું અમને દેખાડ્યું ઓલા ગાઈડ. મેં કહું બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર એટલે શું? મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય. મને કે મફત કોઈ દેતું હોય? મેં કહું હાલ મારી ભેગો. મને કે કોણ આપે? અરે કોણ નહીં, 10 કિલોમીટર હાલને એક બાવો બેઠો હોય, 10 કિલોમીટર હાલને એક બાવો બેઠો હોય, હરિહર હરિહર. મેં કહું હજારો માણસ રોટલા ખવડાવે. મને કે કેટલા દી? મેં તું જીવ ત્યાં સુધી હાલને મારી ભેળો. પણ એ માયનો નહીં, શું કોઈ ખોટું કોઈને ખવડાવતા ન હોય માને. ઈ દેશ છે, ઈ ભૂમિ છે ભલા મને આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી. રામ એટલા માટે સવારામ કે ચંદ્રમાન જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. એ જેવો ખાવન ખોલે ખેલો ખેલો રે
બુધને વરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો હરી મેં હરખીન નિરીખાન પ્રેમે થયો પ્રકાશ સુકમણા નારી સંગ રમતા ને તેદી પૂરી કરી તે મારિયા એવા સંતોના સાનિધ્યમાં બાપુ જો કંઈક મોકો મળી જાય અને કંઈક શબ્દનો પંજો જો અડી જાય તો આ સમજાય એવું છે. બાકી બાપુ ભજન એટલા માટે સવારે અમે તો અહીંયા સુધીની વાત કરી કે આ કરોડોમાં કોકને સમજાય છે, લાખોમાં નહીં કરોડોમાં. કારણ કે કોઈને જોતું જ નથી રામ. બધાને ખબર છે કે બધાને ખબર છે આ હાંભળ્યું છે, હાંભળ્યું નહીં ઉતાર માલપા મરી જાય કોઈ તો નહીં જાય. નકરું હાંભળે શું વળવાનું. કાંઈક રામ જેવા દીકરા થયા હોય, સીતાજી જેવી દીકરી થઈ હોય તો બાપુ જિંદગીમાં કંઈક નામ ના રહે. બાકી જય ભગવાન કાંઈ વાતમાં છે નહીં. માણસ જન્મે ને બાપુ 2-2.5 કિલોનો હોય અને 60-80 100 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો ને 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. બાકી તમને ને મને જે 60-70 વર્ષનો 80 વર્ષનો જે પલો મળ્યો છે ને, કાંઈક પાત્ર સારું ભજવી જાવ તો દુનિયામાં બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કાંઈક નોંધ કરવી પડે. પણ નકરા ગાળિયા થયા હોય, કોક બાપુ પડેલો હોય ને ઊભો ન કરી શકો ને તો કાંઈ નહીં, પણ કોક ઊભો હોય એને પાડવાની મહેનત ન કરતા. અત્યારે આ દુનિયામાં બાપુ એક આબરૂથી વધ્યા હોય, વાહનથી વધ્યા હોય, સંપત્તિથી વધ્યા હોય, તેને પસાડવા હાટું કેટલાય મત થાય છે. અને આ દુનિયામાં દેણું થઈ ગયું હોય ને ઘરથી કંટાળ્યો હોય ને કોઈ ધણી ન હોય ને બાપુ એને કોઈ નહીં પડખે જઈને કે 2 રૂપિયા આપું હું આને લઈ જા વાપરી, બાપુ ઊભો કોઈ નહીં કરે. પસાડશે ખરા. આ દુનિયા ઈ છે રામ. એટલા માટે સંત કહે છે એ જીવતનમાં કોઈ તપાસો રે એ તપાસો તો તમને તત્વ તો જડે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો ભાઈ ભવન માં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સો ફૂલગરદી ચરણે અમે કેને કરીએ વા. સંતોના તો બાપુ રુદિયા રોયા છે કે હું ઈશ્વર તો રાત નદી ભેગા રમતા હતા, પણ કોઈક સરનામું પૂછે તો કહું ને કોઈ પૂછતું જ નથી. રુદિયા રોયા છે સંતોના બાપુ. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. અરે અમર માની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. બાપુ સંતો તો રોયા છે રોયા. આ માણાએ રોર આવ્યા, આ જગતે રોર આવ્યા.
આ ભેંસુને ભજન કરવા હોય તો કરી શકે. આ ભેંસુને શું શું કરવાનું? એ આ કદાચ 5 ભેંસુ બાંધી હોય તો આ હવારે એને વેરાગ લાગે. આ માણા હાટું જ બનાવ્યું છે બાપુ. માણાને ગળે ચમ નથી ઉતરતું, મને એ નથી સમજાતું. અરે સંતો તો બાપુ થાકી રહ્યા, એટલા માટે કહે છે દાસ જો ભૂલગરજી ચરણે અમે કેને કરીએ એ યુવા ઘાયલ ગાને વખાણે વખાણે રે એ ખોજો તો તમને તમને ખબર રે પડે.